મારા 25,000 રૂપિયા બચાવવાના. તમે ઓર્ગેનિક ખાવાનું ચાલુ કર્યું કે નહીં? ન કર્યું હોય તો ચાલુ કરી દેજો. હું તો સરગવાનું દાંતણ કરું છું, તમે માનશો? 28/7/2026નું કટિંગ. દવા વગરનું ખાવાનું શરૂઆત કરો તો આપણી પોતાની હેલ્થ સચવાઈ રહે. જય જવાન જય કિસાન મિત્રો. આજે વરસાદી મોસમ આજે થોડો બ્રેક આવ્યો છે એવું લાગે છે, તો આપણે આપણા વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર આવ્યા છીએ અને નવેસરથી બધું જોઈશું. વરસાદ પછી કેવો માહોલ છે અને હાર્વેસ્ટિંગ જે આવ્યું છે એના માટે સ્ટેન્ડ લઈને આવ્યા છીએ અને જે તે પાકના ફળ આવ્યા છે એ શાકભાજી માટે લઈ જઈશું. આ છોડ છે, હા જો આનો આ સેન્ડો કેટલો મસ્ત આવી ગયું છે. કોઈ વરસાદના કારણે લેવામાં 2 દિવસ લેટ થયા હોય તો જે તે આપણે રાખવા જેવા લાગે એ રાખવાના અને બીજા ગાળે નાખી દેવાના. હવે એક આ પણ છે રીંગણ, જો મસ્ત કેવી માટી વળગી છે. માટી વળગવાનું કારણ એક જ છે કે વરસાદી મોસમ. મિત્રો, ઓર્ગેનિક ખાવાની તમે શરૂઆત કરી કે નહીં? કમેન્ટમાં કહેતા રહો તો અમને પણ ખબર પડે. કરી તમે એકલા વિડીયો મૂક કરો છો અને અમને નથી ક્યારેક પાર્સલ કરતા સેન્ડો કે રીંગણ એવું પણ તમે કહી શકો છો, તો અમને પણ ખબર પડે કે તમે લોકો જાગૃત છો. તો આ અમારા સેન્ડો બરોબર આ આવી ગયા. મિત્રોને બતાવો કેટલા મસ્ત લાગે છે. હા, આ ત્રણેય એકી સાથે કટિંગ થશે અને ટોકરીની અંદર પણ બેસ્ટ દેખાય છે. તો બસ આવી જ વાતો તમારો નેનો ભાઈ લઈને આવતો હોય છે. પણ દવા વગરનું ખાવાનું શરૂઆત કરો તો આપણી પોતાની હેલ્થ સચવાઈ રહે. મિત્રો જુઓ, હવે ભીંડા પણ હાર્વેસ્ટિંગ માટે આવી ગયા છે. કેવા મસ્ત ભીંડા છે. જુઓ, પોતે પોતાના વેજીટેબલ કિચન ગાર્ડનમાંથી ચૂંટી અને દેશી ભાષામાં મેં કીધું કે ઘરગથ્થુ જે ઈલાજની વાતો આવે છે, તો આવી રીતની 5-7 ભેડા હોય તો આજે 5-7 માંથી કાપો, કાલે 5-7 કાપો, 2 દિવસ પછી 5-7 કાપો, એટલે તમારું 1 દિવસનું શાક થઈ જાય. રોજે રોજ કોઈ એક શાક ખાવાના હોતા નથી. વેજીટેબલ કિચન ગાર્ડનનું હાર્વેસ્ટિંગ આજનું 28/7/2026નું કટિંગ. એટલે આજના મારા 30, 40 કે 50 રૂપિયા જે ગણવા હોય એ બચી ગયા. આ ફુલાવર બરોબર, આ કોબીજ અને આ જે લીલી ડુંગળી લગાવી હતી એ હવે ફૂટવાની ચાલુ થઈ ગઈ છે. મિત્રોને બતાવો, થોડા દિવસ પછી અમને લીલી ડુંગળી પણ મળી જવાની છે. હા, તો લીલી ડુંગળી અને આ અમારા મરચા, અલગ અલગ મરચા છે બધા. આ શરૂઆતના મરચા મોટા ભોલા મરચા છે. બાજુમાં સ્પેશિયલ વઢવાણી એટલે કે મરચા, અને થોડા આગળ આવો ત્યારે દેશી મરચી આપણી. કોર્નર ઉપર જે છેલ્લે હું કહેતો હોઉં છું વારંવાર કે ભાઈ વેલા કરી દેવા, તો આ વેલા ત્યાં પણ વેલા આમ કરીને મધર કે ઝૂમિંગ કરીને બતાવી દો. અને આ બોર્ડર ઉપર અમારા પપૈયા હતા એ બધા કાઢી નાખ્યા. બરોબર, દરેક આખી બોર્ડર અમે ખાલી કરી નાખી, કારણ કે એનું સોલ્યુશન આવતું નહોતું. એમાં જે બગાડ આવ્યો હતો. અને તમારો નાનો ભાઈ વારંવાર કહે છે તમને કે હું તો સરગવાનું દાંતણ કરું છું, તમે માનશો? તો આ સરગવો ચાલુ કરો, ખો. આનો જે રસ છે બોડી માટે બહુ બેસ્ટ છે. તમારા નાના ભાઈની ખૂબસૂરતી નહીં પણ મજબૂતીનો રાજ સરગવો છે. શેરડી કેવી મસ્ત ફૂટી ગઈ છે. જો આ બધા જે નવા આ લીલા પાન બધા દેખાય છે, બધા નવા ફૂટ્યા છે. નહીં થાય એવું મગજમાં હતું, પણ કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી, આ સાબિત અહીંયા થયું છે. હવે અહીંયા નીચે આ છે કાકડી, આખો વેલો. આ પરવળ છે, બતાવો ઝૂમિંગ નીચે કરીને બતાવો. એનો જે સફાઈ થશે એ પરવળ છે, મેલ ફિમેલ બંને વાબા પડે. આ અમારી દૂધીની વેલો પણ બેસ્ટ છે. હાલ એક પણ દૂધી બેઠી નથી વરસાદના કારણે, પણ હવે શરૂઆત થવાની છે. દૂધીમાં જે
આ જે છે ને એ આવું આમ કટિંગ કરી નાખવાનું હોય, બહુ એના પડવા નહીં દેવાના લાંબા વેલા, જેથી કરીને એક ફાયદો એ થાય કે લાંબો વેલો પણ થાય અને જલ્દી ફળ એને બેસવા માંડે, દૂધી બેસવા માંડે. આ છે અમારો ગિલોડીનો વેલો. અમારા કેમેરામેનને ગિલોડી દેખાય કે હું ત્યાં એ સેન્ટર ઉપર જઈ અને ગિલોડી લઈ લઈશ, કારણ કે વરસાદી માહોલ હતો તે 4-5 દિવસ વચ્ચે બ્રેક પડી ગઈ છે, કામમાં પણ પડી ગઈ, વિડીયોમાં પણ પડી ગઈ. અને વિવસ મિત્રોને કહી દઉં કે આ અમારા ગિલોડીના વેલાના નીચે અમે ગિલોડી લઈ રહ્યા છીએ. હા દેખો મસ્ત ગિલોડી છે. હા ક્યાંક નથી દેખાતી પણ હવે દેખાવા માંડી છે, બરોબર. આ નાની છે પણ જે તે વેજીટેબલ્સ હોય એમાંથી કોઈ બધા શાકભાજી એકના એક દિવસે ખાવાના નથી હોતા, તમે પણ સમજી શકો છો. તો બસ એ હેતુથી આટલે આવ્યા હતા. અને ફૂલ તો પાછળ તમને અમારા દેખાતા જ હશે સૂર્યમુખીના, બરોબર. આ વેલો થોડો નીચે કરી દો એટલે દેખાય સારો. તો ફૂલ તમે જોઈ રહ્યા છો. તો બસ અંતમાં ફરી તમારો નાનો ભાઈ એક વાત કરે છે કે તમે ઓર્ગેનિક ખાવાનું ચાલુ કર્યું કે નહીં. ન કર્યું હોય તો ચાલુ કરી દેજો, 25,000 રૂપિયા બચે. ઓર્ગેનિક ખો અને તમારો નાનો ભાઈ ઓર્ગેનિક ખાવાની ટિપ્સ આપે, વેજીટેબલ કિચન ગાર્ડન સેટઅપ કરી આપે છે. વેજીટેબલ કિચન ગાર્ડન સેટઅપ કરવા માટે તમારા પાસે જગ્યા ના હોય તો ટેરેસ ઉપર કરી શકો છો. એવો અમે ડેમો લઈને ટૂંક જ સમયમાં આવી રહ્યા છીએ અને સ્થળ ઉપર પણ આવીને અમે સેટઅપ કરી આપીએ છીએ. જે તે ચાર્જ અમારો થાય અમે લઈએ છીએ, એવું પણ નથી, બરાબર. તો બીજી વાત, ઓર્ગેનિક ચાલુ કરો, આખા ગુજરાતમાં કરાવવાનું છે અને